સૌરાષ્ટ્ર પ્રદેશમાં કેશોદની નજીક અગતરાય ગામ આવેલું છે. ત્યાં કણબી જ્ઞાતિમાં પર્વતભાઈનો જન્મ થયો હતો. સોરઠની પવિત્ર ભૂમિમાં ઘણા ભક્તો થઈ ગયા છે. તેમાં મયારામ ભટ્ટ, ઝીણાભાઈ, ગોવર્ધનભાઈ અને પર્વતભાઈ આ 4 ભક્તોએ તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે પોતાનું સમગ્ર જીવન ભક્તિમય બનાવી સેવામાં સમર્પણ કરી દીધું હતું. તેમાં પણ પ્રસિદ્ધ ભક્તરાજ પર્વતભાઈની સ્થિતિ તો અલૌકિક જ હતી. ધ્યાન, ભજન અને સેવા પરાયણ એમનું જીવન હતું. શાંતિ, સરળતા, ગંભીરપણું અને મૌન ઇત્યાદિ સદ્ગુણો એમના જીવનમાં ઓતપ્રોત થઈ ગયા હતા. ફક્ત એમના દર્શન કરનાર માણસના દિલમાં પણ સદ્ભાવ જાગૃત થતો હતો. ગૃહસ્થ આશ્રમમાં રહી બધો વ્યવહાર કરતા છતાં જનક વિદેહીની માફક પર્વતભાઈના હૃદયમાં સંસારની કોઈ પણ લાલસા, મોહ કે બંધન હતા નહીં. કેવળ શ્રીજી મહારાજની આજ્ઞાથી જ સંસારમાં રહ્યા હતા. શ્રીજીની આજ્ઞા સિવાય એમની કોઈ સ્વતંત્ર ઈચ્છા જ ન હતી. આવી ઉચ્ચ કોટીની સ્થિતિ પર્વતભાઈની હતી. એક વખત લોજ ગામમાં ચાલતા સદાવ્રત માટે અનાજની જરૂર પડી. એટલે શ્રીજી મહારાજ અને મુક્તાનંદ સ્વામી અગતરાય ગયા અને પર્વતભાઈને વાત કરી કે સદાવ્રતમાં અનાજની જરૂર છે તો તમારે ત્યાંથી થોડું ઘણું અનાજ આપો. આથી તેમણે 16 કળશી અનાજની 10 કોઠીઓ ભરી હતી તે તુરત જ ખાલી કરી તુરત જ 10 ગાડા ભરી રવાના કર્યા. મહારાજે પૂછ્યું, પર્વતભાઈ, છોકરા સારું કાંઈ અનાજ રાખ્યું છે કે બધું ગાડામાં ભરી આપ્યું? 1 વર્ષનું અનાજ તો રાખવું જોઈએ. પર્વતભાઈ કહે, મહારાજ, કુકડાના બચ્ચા અને કણબીના છોરા ભૂખે ન મરે. એ તો ઉકરડા ઉઠામીને પણ પેટ ભરે અને અમે તો કઢારે દાણા લઈ ચલાવી લેશું, પણ આપના જેવા લેનારા ક્યાં મળે? અમારા અહોભાગ્ય કે સદાવ્રતમાં અમારું અનાજ ઉપયોગમાં આવશે. પ્રભુએ આપ્યું હોય તો તે પ્રભુને આપવું એમાં કઈ મોટી વાત છે? આ લોકમાં મારું કાંઈ પણ છે જ નહીં, બધું તમારું જ છે. આ રીતે ઉત્સાહપૂર્વક ઉદારતાથી સર્વસ્વ અર્પણ કરી દેવું એ કેટલું અઘરું કામ છે. આ વાત પરથી આપણે પણ પર્વતભાઈ જેવા ગુણ કેળવા પ્રયાસ કરવો જોઈએ. તમને આ પર્વતભાઈની વાત કેવી લાગી? જો તમને આ ચરિત્ર ગમ્યું હોય તો એક લાઈક જરૂરથી કરજો. જય સ્વામિનારાયણ.